નમસ્કાર મિત્રો, હું છું પ્રિયા અને સ્વાગત છે તમારું મારા કિચન પ્રિયા કી પ્યારી રસોઈમાં। તો મિત્રો, જાંબુની સિઝન ચાલે છે અને માર્કેટમાં સરસ રસદાર જાંબુ મળે છે। એ જાંબુ નાના બાળકો એમ જ નથી ખાઈ શકતા, તો એ બાળકોને આપણે જ્યુસ કરીને આપીએ તો એની હેલ્થ પણ સારી રહે અને ડાયાબિટીસવાળા લોકો માટે પણ જાંબુ હેલ્થ માટે ખૂબ જ સારા હોય છે। જાંબુનો જ્યુસ તો બધાને આવડતો જ હોય છે, પણ હું આજે તમારી જોડે મારી રીત શેર કરવાની છું। તો એના માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલા જાંબુ લીધા છે, એને ધોઈને કોરા કરી લીધા છે। હવે જાંબુનો ઉપરનો પલ્પ જે છે એ આપણે લેવાનો છે અને અંદરના બિયા જે છે એ કાઢી લેવાના છે। તો ચપ્પુની મદદથી આવી રીતે આપણે બધા જ જાંબુનો ઉપરનો પલ્પ લઈ લેવાનો છે, છાલ સાથે જ લેવાનું છે, કેમ કે છાલ કાઢીએ તો બધું નીકળી જાય છે એટલા માટે। તો મેં બધા જ જાંબુને આવી રીતે લઈ લીધા છે કટ કરીને। હવે આ બધા જ પલ્પને આપણે મિક્સર જારમાં ટ્રાન્સફર કરીશું। જાંબુ આપણી હેલ્થ માટે એટલા માટે સારા છે કે ડાયાબિટીસ કંટ્રોલ કરે છે, એટલે ડાયાબિટીસ જેને પણ છે એના માટે તો બહુ જ રામબાણ ઈલાજ છે જાંબુ। તો એ બધા જ પલ્પને મેં મિક્સર જારની અંદર ટ્રાન્સફર કરી દીધું છે અને હવે અહીંયા નોર્મલ નમક એડ કરું છું। નોર્મલ મીઠું મેં અહીંયા અડધી ચમચી જેટલું લીધું છે, અડધી ચમચી મેં સંચર પાવડર લીધો છે અને 3 મોટી ચમચી મેં ખાંડ લીધી છે। અને હવે આપણે આની અંદર આઈસ ક્યુબ એડ કરવાનો છે। આઈસ ક્યુબ તમારી ઈચ્છા પ્રમાણે તમારે જેટલું બી આઈસ જોઈતું હોય એ પ્રમાણે કરવાનું છે અને જેવો તમારે પાતળો કે જાડો જ્યુસ જોતો એ પ્રમાણે આઈસ ક્યુબ એડ કરવાનો છે। અને 1 ચમચી મેં અહીંયા લીધો છે લીંબુનો રસ। હવે આપણે આને ગાર્નિશ કરવા માટે એક મસાલો તૈયાર કરી લઈશું। એના માટે મેં અહીંયા 1.5 ચમચી જેટલો સંચર પાવડર લીધો છે અને અડધી ચમચી જેટલું મેં અહીંયા નોર્મલ મીઠું લીધું છે અને અડધી ચપટી જેટલું જ અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું પાવડર લીધો છે। તો આ બધાને આપણે મિક્સ કરી લેવાનું છે। અને અહીંયા મેં લીધો છે લીંબુનો રસ, અને આપણે જે ગ્લાસમાં આપણે સર્વ કરવાનું છે એમાં કિનારીમાં આપણે લગાવી દેવાનું છે અને જે મસાલો તૈયાર કર્યો છે એની ઉપર ગ્લાસને આવી રીતે ઊંધો પાડવાનો છે, જેનાથી એ બધો જ મસાલો કિનારીમાં ચોંટી જશે અને ગ્લાસ સરસ એવો ડેકોરેટ થઈ જશે, જેવો આપણે માર્કેટમાં પીતા હોઈએ છીએ। તો જાંબુનો પલ્પ અહીંયા પીસાઈને સરસ તૈયાર થઈ ગયો છે। આંખોને ગમે એવો જાંબુડી કલર કેટલો સરસ એવો તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે આને સર્વ કરી લઈશું। એના માટે મેં ગ્લાસમાં આઈસ ક્યુબ એડ કર્યા છે અને હવે આપણે જાંબુના જ્યુસને એડ કરીશું। તમે જોઈને જ તમારા મોઢામાં પાણી આવી જતું હશે કે જાંબુ આપણે ખાવા એના કરતાં આવી રીતે બનાવીને પીશું તો 500 ગ્રામ જાંબુ તમારા પેટમાં જતા રહેશે એ પણ તમને ખબર નહીં પડે। અને હેલ્થ માટે તો એટલું સરસ છે કે તમે કાયમ આ જ પીશો, જો એક વખત પીશો ને તો મિત્રો, આજની મારી આ જાંબુ શોર્ટની રેસીપી તમને કેવી લાગી? જો ગમી હોય ને તો પ્લીઝ લાઇક, શેર, કમેન્ટ જરૂરથી કરજો। અને હા, ચેનલ પર જો તમે નવા છો ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર પ્રેસ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, આ જાંબુની રેસીપી ખાલી જાંબુની રેસીપી જ નથી, એક વખત પીશો ને તો તમે ડૉક્ટર પાસે જવાનું ભૂલી જશો। તો આ ચોમાસામાં તમે જાંબુનો ભરપૂર ઉપયોગ કરી લેજો, કેમ કે આ સિઝનેબલ ફ્રૂટ છે, વચ્ચે નહીં મળે એટલા માટે। તો મિત્રો, ચલો મળીએ છીએ આવી જ નવી રેસીપી, ટિપ્સ અને ટ્રિક્સની સાથે। ત્યાં સુધી બધાને આવજો।